શું તમે રોડ પર હોળી પ્રગટાવો છો? તો જાણી લો આ નિયમ. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હોળીને લગતા ઘણા બધા નિયમો બહાર પાડવામાં આવ્યા છે. તો હું તમને એ જણાવી દઉં. હોળીના તહેવારની હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે આ વખતે સોસાયટીની બહાર તેમજ રોડ પર હોળી પ્રગટાવનાર માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે. હકીકતમાં રોડ પર હોલિકા દહનને કારણે રોડને નુકસાન પહોંચે છે. તેથી રોડ પર હોળી પ્રગટાવતા પહેલાં અમુક વાતોનું ધ્યાન રાખવું પડશે. રોડને ન નુકસાન થાય તે માટે કયા નિર્ણયો લેવામાં આવ્યા છે, કયા નિયમો બનાવવામાં આવ્યા છે. તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નિયમો અનુસાર દરેક વોર્ડને અને ઝોન દ્વારા સોસાયટીને ઈંટ અને રેતી આપવામાં આવશે. હોળી પ્રગટાવતા પહેલાં રોડ ઉપર આ ઈંટ અને રેતી પાથરવાની રહેશે. આ પ્રકારે હોલિકા દહનથી રોડને થતું નુકસાન અટકાવી શકાય છે. નોંધનીય છે કે રેતી અને ઈંટ કોર્પોરેશન દ્વારા મફતમાં પૂરી પાડવામાં આવશે. જે પ્રમાણે સોસાયટી દ્વારા માંગ કરવામાં આવશે તે પ્રમાણે તેમને રેતી અને ઈંટનો જથ્થો આપવામાં આવશે. તો તમે આ વખતે આ સાલ 2025માં હોલિકા દહન કરવાના છો તો જાણી લો શુભ મુહૂર્ત. તો ફાગણ મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમાની 13 માર્ચ ગુરુવારે હોળીનો પૂર્વ ઉજવવામાં આવશે. હોલિકા દહનનું શુભ મુહૂર્ત 13 માર્ચ બપોરે 11:26થી 12:30 સુધીનું રહેશે. હોલિકા દહનનો કુલ સમય 1 કલાક અને 4 મિનિટનો રહેશે. તો મિત્રો આવી લેટેસ્ટ માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.